નમસ્કાર મિત્રો, આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે EPS 95 પેન્શન હવે ₹7,000 થશે કે નહીં થાય। એ મુદ્દે સરકારે સંસદમાં શું કહ્યું છે? શું આ માત્ર અફવા છે કે વાસ્તવમાં કંઈક આ થવાનું છે કે નથી થવાનું? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું દરેક સત્ય અને એ પણ બિલકુલ અફવા વગર, ફક્ત સાચી હકીકત પર આધારિત। આજની આ સંપૂર્ણ હકીકત પર આધારિત માહિતી તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે। ચાલો શરૂઆત કરીએ। પરંતુ આ પહેલાં જો તમે અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો એક વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની માહિતી એકદમ સાચી અને સરળ ભાષામાં લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી EPS 95 પેન્શનરો દ્વારા એક મહત્ત્વપૂર્ણ માંગ ઉઠાવવામાં આવી રહી છે કે તેમને ઓછામાં ઓછી ₹7,500 પ્રતિ માસ પેન્શન આપવામાં આવે। ઘણા વરિષ્ઠ નાગરિકો અને કર્મચારી સંગઠનો સોશિયલ મીડિયા, રેલીઓ અને આવેદનો દ્વારા આ મુદ્દે સરકારનું ધ્યાન ખેંચી રહ્યા છે। EPS 95 એટલે કે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995 હેઠળ આવનારા લાખો પેન્શનરોનું કહેવું છે કે હાલની પેન્શન રકમ જીવન નિર્વાહ એટલે કે જીવન જીવવા માટે પૂરતું નથી। અને મિત્રો, જુલાઈ 2025ની બેઠક દરમિયાન સાંસદોએ પેન્શન વિષયક મુદ્દાઓ ઉઠાવ્યા અને EPS 95 પેન્શન ધારકો માટે ન્યૂનતમ ₹7,500 પેન્શનની માંગ વિશે પ્રશ્નો પૂછ્યા હતા। તેનો જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે EPS 95 પેન્શન યોજના યથાવત ચાલે છે અને તે હેઠળ પેન્શનની ગણતરી 1995ના નિયમો પ્રમાણે થાય છે। તેઓએ આ પણ કહ્યું હતું કે EPS 95 પેન્શન મૌલિક રીતે ડિફાઇન્ડ બેનિફિટ સ્કીમ નથી, એટલે કે તેમાં નક્કી રકમની ગેરંટી નથી। પેન્શન રકમ એ કર્મચારીના EPS ફંડમાં કરેલા યોગદાન અને તેમના સેવા વર્ષો પર આધારિત રહે છે, એટલે કે દરેક વ્યક્તિની પેન્શન અલગ અલગ હોય છે, નક્કી કિંમત હોતી નથી। સરકારના જવાબ મુજબ હાલના નિયમો હેઠળ EPS પેન્શન વધારો કરવાની કોઈ નવી યોજના અથવા નક્કર નિર્ણય લેવામાં આવેલો નથી, પરંતુ તેમણે આવું પણ કહ્યું કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ પેન્શન માટેના વિવિધ સૂચનો અને માંગણીઓ સરકારના ધ્યાનમાં છે અને તેમને વિચારધીન સ્થિતિમાં રાખવામાં આવેલી છે। અને મિત્રો, અહીંયા નોંધવાપાત્ર બાબત એ છે કે EPS 95 પેન્શન માટે ન્યૂનતમ પેન્શન ₹1,000 કરવાનો નિર્ણય 2014માં લેવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી તેમાં કોઈ મોટો વધારો થયો નથી, એટલે આજે પણ ઘણા પેન્શનરોને માત્ર ₹1,000 થી ₹2,000ની પેન્શન મળતી રહે છે, જે વર્તમાન મોંઘવારી સામે પૂરતી નથી, એટલે કે જીવન જીવવા માટે પૂરતું નથી। મિત્રો, EPS 95 પેન્શનરોના સંગઠનો જેમ કે NAC એટલે કે નેશનલ એજિટેશન કમિટી સતત માંગ કરી રહી છે કે તમામ પેન્શનરોને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું ₹7,500 અને મેડિકલ સુવિધા સાથે પેન્શન આપવામાં આવે। સારાંશ રૂપે કહીએ તો મિત્રો, EPS 95 પેન્શન વધારાની માંગનો મુદ્દો ગંભીર છે, છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, માત્ર માંગણીઓ ધ્યાનમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે। એટલે કે ₹7,500 પેન્શન તરત મળશે એવી વાત સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ। અને મિત્રો, જો તમારો સવાલ એ છે કે EPS પેન્શન ક્યારે વધશે, તો તેનો જવાબ મિત્રો એ છે કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ માગણીઓ ચાલુ છે અને સરકારના ધ્યાનમાં છે। અને મિત્રો, છેલ્લે એક નમ્ર વિનંતી છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી અન્ય કોઈ વડીલોને છેતરામણ ન થાય અને તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે। મળીશું હવે પછી નવી માહિતી સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, વંદે માતરમ।